કેલેન્ડરને લઈને રાજકોટનું રાજકારણ ગરમાયું છે। રાજકોટ મનપામાં કેલેન્ડર છાપવા 1.37 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો। મનપા વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાનું નિવેદન સામે આવ્યું। આરએમસીમાં નાણાંનો અભાવ છે અને ખોટા ખર્ચ થઈ રહ્યા છે। કરદાતાઓને દબાવીને ટેક્સના નામે ઉઘરાણી કરે છે। કેલેન્ડરમાં પોતાના પક્ષની જાહેરાતો થાય છે। પોતાની જાહેરાતો સિવાય બીજું કંઈ જ નથી તેવું સાગઠિયાએ કહ્યું છે। હજી લોકો સુધી કેલેન્ડર પહોંચ્યા નથી। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન પણ સામે આવ્યું। 112 પ્રતિ કેલેન્ડર ખર્ચ થયો છે તે યોગ્ય છે। પહેલા પ્રતિ કેલેન્ડરનો ખર્ચ 52 રૂપિયા થતો હતો। વિકાસ કામો માટે કોઈ પણ પૈસાની અછત નથી તેવું જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું। રાજકોટ મહાનગરપાલિકામાં અસંખ્ય આવા મકાનો જેને સીલ મારે કોર્પોરેશન જેનો 10,000, 12,000, 15,000 ટેક્સ બાકી હોય, કરોડો રૂપિયા બાકી એ લોકોની માથે સીલ નથી મારી શકતી, કારણ કે એના ભાજપના આકાઓની મદદની હોય છે। એટલા માટે રાજકોટમાં 1,38,00,000 જેવો ખર્ચથી રાજકોટના ઇતિહાસમાં આજ સુધીમાં ક્યારેય કોઈ એવું કેલેન્ડર બનાવ્યું નથી કે જેનો આ હોય। હા, એમાં જો એ લોકોને જાહેરાતો એટલી બધી આપવી પડે છે, કારણ કે નરેન્દ્ર મોદીની જાહેરાતથી માંડીને ભૂપેન્દ્રભાઈની જાહેરાતથી માંડીને રાજકોટના તમામ પદાધિકારીઓના ફોટા કેમ આવરી લેવા, એના કેમ કેલેન્ડર બહાર પડવા અને કેમ ફાળવવા એની આયોજન કરી રહ્યા છે। રાજકોટમાં ટેક્સમાં જે લોકોને જરૂરિયાત હોય, નાની ડાયરી દરેક રાજકોટના ઘર દીઠ પહોંચાડે, એક ઘર દીઠ પહોંચાડે। 20 લાખ કરદાતાઓ છે, 20 લાખના ઘરે પહોંચાડે તો પણ 1,38,00,000 થાય નહીં। જાતનું એમાં કશું કાંઈ ખોટું નથી થયું। 2011ની અંદર જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કેલેન્ડર બનાવ્યા હતા ત્યારે 52 રૂપિયાનો ખર્ચ થયો હતો ને આ વખતે 102 રૂપિયાનો ખર્ચ થયો છે। 14-15 વર્ષ પછી પાછી પ્રણાલી રાજકોટ મહાનગરપાલિકાએ ચાલુ કરી છે। આ કેલેન્ડર છે મિત્રો, આ કેલેન્ડર રાજકોટના લોકોને ખૂબ યુઝફુલ છે। આપણે જોઈ શકીએ છીએ કે ઘણી કોઓપરેટિવ બેન્કો, ઘણી સરકારી સંસ્થાઓ કેલેન્ડર બહાર પાડે છે। અમુક લોકો આ પ્રકારની જે વિષયો લઈને રાજકોટમાં ફરી રહ્યા છે એમને પણ હું કહેવા માગું છું કે તમે અહીંયા આવો સાર્વજનિક સ્વરૂપની અંદર, હું તમને હિસાબ બતાવું રાજકોટ મહાનગરપાલિકાના।